તો ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ છે। ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે પણ એક મોટો સવાલ છે। હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે, માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમદાવાદથી પીપળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં, રાયડા અને મકાઈ ને રજકો અને ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો પર પાણી ફરી વળ્યા છે। રાતના 3 વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું? ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી? કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી, પણ માપની છોડે તો સારું। અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે। ખંભાળિયામાં આવેલી ઘી નદીના સફાઈ કામગીરી અંગે ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। ખંભાળિયામાં આવેલી ઘી નદીમાં જળકુંભીના સામ્રાજ્ય તેમજ ગટરના ગંદા પાણીથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જેથી ઘી નદીમાં ઉગી નીકળેલ જળકુંભીના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી સરકાર દ્વારા ગંદકીનો નિકાલ કરવા માટે 28.60 કરોડ ફાળવ્યા છે। વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ઘણા લાંબા સમયથી ગંદકીને કારણે આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે। આ બંને જગ્યાએ 28.60 કરોડ રૂપિયાના ખર્ચે સરસ મજાના પાઇપ દ્વારા નિકાલ, કેનાલ દ્વારા નિકાલ, પમ્પિંગ સ્ટેશન અને ગંદકીનું પાણી નદીની બહાર દૂર પડે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જામખંભાળિયાની નદીઓમાં ભળતું પ્રદૂષિત પાણીને અટકાવવા 28.60 કરોડની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવતા આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ। તો સાંતલપુર હાઈવે પાસેની રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। સાંતલપુર હાઈવે બ્રિજ નજીક બનતા સર્વિસ રોડની કામગીરીમાં ધૂળ પર જ ડામર પાથરી દેવામાં આવી હતી, જેનો જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો। સાંતલપુર રોડની કામગીરી NHAI દ્વારા કરવામાં આવી રહી છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અને ખેડૂત નિકાસકારો જોડાયા। બીજા દેશોમાં પાકને લઈને કેવી ડિમાન્ડ છે તે અંગે ચર્ચા કરી। પ્રાકૃતિક ખેતીને લઈને વિશેષ ચર્ચા કરાઈ। આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટરો વચ્ચે MOU પણ કરાશે। અમદાવાદના કણભાઈ એસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય અપાઈ। બુટલેગરના હુમલામાં થયું હતું મોત। બુટલેગરે ગાડીને મારી હતી ટક્કર। અમદાવાદમાં બુટલેગરોએ ભાવડા પાટિયા પાસે પોલીસ પર કર્યો હુમલો। કણભામાં દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને મારી હતી ટક્કર। ઘટનામાં કણભાના ESIનું મોત, એકને થઈ હતી ઈજા। પોલીસે બુટલેગરો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો। દેશી દારૂ ભરેલી ગાડી ખેડા તરફથી આવતી હોવાનું ખુલ્યું। પોલીસને ગાડીમાંથી 14,000 રૂપિયાનો દેશી દારૂ મળ્યો। પોલીસની વાનને ટક્કર મારી 2 આરોપીઓ થયા ફરાર। મહેસાણાના ખેરાલુમાં રામયાત્રામાં પથ્થરમારાના કેસમાં લેવાયા પગલાં। ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલ CPI તરીકે કરાઈ બદલી। પથ્થરમારામાં 150ના ટોળામાંથી 32ના નામજોગ ફરિયાદ દાખલ કરાઈ। રામયાત્રામાં પથ્થરમારાના પકડાયેલા 15 પૈકી 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર હોવાનું સામે આવ્યું। 13 આરોપીઓને કોર્ટે 26 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા। હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરાઈ। વડોદરામાં રામયાત્રામાં પથ્થરમારાના કેસમાં ધરપકડ। પોલીસે 13 તોફાની તત્વોની ધરપકડ કરી। પાદરાના ભોજ ગામમાં 22મીએ નીકળી હતી શોભાયાત્રા, જેમાં 26 આરોપી સામે નોંધાયો હતો ગુનો। વડોદરા બોટ દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં 8ની ધરપકડ। મનપાના પૂર્વ TDO કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર ગોપાલ શાહની ધરપકડ। છત્તીસગઢથી SITએ કરી ધરપકડ। બોટ દુર્ઘટના મામલે 19 લોકો સામે ગુનો થયો છે દાખલ। વડોદરા બોટ દુર્ઘટનાના આરોપી પર કાળી શાહી ફેંકાઈ। આરોપી વિનીત કોટિયા કોર્ટમાંથી બહાર નીકળતા સમયે મોઢું કાળું કરાયું। શાહી ફેંકનાર કુલદીપસિંહ વાઘેલાની અટકાયત, તો વિનીત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવાયો।
વડોદરાના હરણી લેક દુર્ઘટના મામલે લેક ઝોનના મુખ્ય સંચાલકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. સંચાલક બિનિત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યું. ગઈકાલે પોલીસના હાથે નાટ્યાત્મક રીતે ઝડપાયો હતો બિનિત. વડોદરામાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાની તાળા મારવા જેવો ઘાટ સર્જાયો. હરણી તળાવ દુર્ઘટના બાદ મનપાએ તમામ મનોરંજન એક્ટિવિટી બંધ કરી. સુરક્ષાની ચકાસણી બાદ વડોદરા મનપા તમામ એક્ટિવિટી ફરી શરૂ કરશે. દુર્ઘટના બાદ તેની સીધી અસર શહેરની તમામ શાળાઓ પર પણ પડી. હરણી તળાવ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી ખાતરી, કહ્યું જે કોઈની ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે. દુર્ઘટના માનવીય અપરાધ છે. જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ ગઈ છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. યાર્ડમાં 2.5 થી 3 લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા ન બચતા યાર્ડની બહાર વાહનોની કતાર લાગી. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ 5 થી 8 રૂપિયાનો જ ભાવ મળતા ખેડૂતોના આંખમાંથી ડુંગળી જેવા મોટા મોટા આંસુ સરી પડ્યા. ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લઈને આવવો ખર્ચ પણ માથે પડ્યો. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે, જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે. સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્ર અને નાસિક બાદ બીજા નંબરે આવે છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 30,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. જોકે મોંઘા બિયારણો, ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થયા છે. વેપારીના મતે ઉપરના લેવલે માંગ નથી અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે. ભાવનગર યાર્ડના વેલકમ બેક. આજે પોષી પૂનમ એટલે માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ. આજના દિવસે ગિરનાર પર્વત પર આવેલા માં અંબેના શક્તિપીઠ ખાતે જન્મદિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ગિરનાર પર્વત વર્ષ દરમિયાન લાખો ભાવિકો દર્શનાર્થે અહીં આવતા હોય છે, પરંતુ આજે પોષી પૂનમ નિમિત્તે ગિરનાર પર્વત પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અહીં માતાજીના અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાગટ્ય ઉત્સવમાં ભાગ લીધો હતો. આજે પોષ પૂનમ અને મા જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ છે. આ પ્રાગટ્ય મહોત્સવને આપણે બધા માણીએ, મા જગદંબાના દર્શન કરીએ, મા જગદંબા બધાને આશીર્વાદ આપે, બધા પરિવાર સુખી થાય એ હું જરૂર માતાજીને હું પ્રાર્થના કરું. નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો અંતરિયાળ જિલ્લો છે, જ્યાં આરોગ્ય માટે લોકોનો એકમાત્ર સહારો હોય છે સરકારી દવાખાના. રાજપીપળાના ધારીખેડા શુગર ફેક્ટરીએ જરૂરિયાતમંદ લોકો માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. વિદેશના તબીબોની અધ્યક્ષતામાં અમેરિકાના ડોક્ટર અને સુરતના ડોક્ટરના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.